હે સખીઓ ચાલો જાય રે શિવને પૂજા રે વિને પૂજાવા બોલે રાસો કાહોય જાય શિવને પૂજાવા પૂજે રાસુ કાહોય જાય રે શિવને પૂજાવા મારા શિવજીને ઉતારાવો રણા રાણી પાર્વતી દેવી ના બોલો જય રે શિવને પૂજાવા રાણી પાર્વતી ને મેરી ના બોલ જઈ રે શિવને પૂજા તો ધન્ય ધન્ય પ્રેમી તને તો ધન્ય ધન્ય પ્રેમી તને અને વિદ્યા દિવસો ને રાત એ પણ તોય ભૂલાતી નથી અરે રે ઓ તો પ્રેમી જનની વાત ગવાયેલો પ્રેમી પોતી પ્રેમિકાને કેટલું સત્ય કરે છે તો ભરવાના છે કમલ તલે તો ભરવાના છે કમલ તલે અને શું છે તુજવાસ એ પણ તોય ભૂલાતી નથી અરે રે ઓ તો પ્રેમી જનની વાત ખવાયેલો પ્રેમી પોતાની પ્રેમિકાને કેટલું સત્ય કહે છે આ સંભળાવી કોને કહેવું હશે કોણ હશે કોણ હશે તો બાતે શેતલ કાંઠે વડલો તો શેતલ કાંઠે ડોલે વડલો અને ઘાટી એ ઘાટી વળની છાઈ ડોલે દેખાય એ મારે નજરેથી નિહાળતા એ મારી હાલણ ક્યાંય નો દેખાય દેવરો અરે ગભરાઈ ગઈ હતી તો તારા આપા પાસે જઈને બેહું હતું ને. વિચાર તો એવો જ હતો પણ પાન એમ કે લે કે આ દેવરાની રાહ જોઈને અહીંયા ઊભી હતી એમ અહીંયા મારી રાહ જોઈને ઊભી હતી ને હા શું આ? વિચાર તો એવો જ હતો પણ એમ કે ને કે મારી રાહ જોઈને ઊભી હતી આપણે ગણેશ ગ્રુપ હૈદરાબાદ અમારે દેવરાના પાત્રમાં મુનાભાઈ અને હાલના પાત્રમાં અમારે પ્રફુલભાઈ આ જોડીને 100 રૂપિયા બક્ષી હે દેવરા તું ઘરી વડિયા મેણાના માર તને ખબર છે હતાના વાળા માણસોએ કીધું છે કે એ કાંકરીના મારા એ કદી ન મરીએ હાય ભાઈ આ કાંકરીના મારા એ હવે કદી ન મરીએ એ ઓલા મેણાના એ મેળાના એ હવે મેણાના મારા મરીએ વાલીડા આ નેણલો એ નેણલો એ નેણલો લગાડો કાકરી ના માયના હવે એ કદી ન મળીએ એ મરીએ કાકરી ના માયના હવે એ કદી ન મળીએ એ મેળા ના માયના મળીએ એ વાલીડી એ નેણો એ નેણલો નેણો લગાડો તમે સાથે હો નેણો લગાડો તમે સાથે કે રસીએ વાળી રૂપાવી એલજી એ રસિયા એ વાલી રોપાવી એ યલતી
ટીવી રે એ એલટી વીરવા આવજે વાલી નેણો આ નેણો એ નેણલો લગાડ્યો ભાઈ કે રસીએ વાળી રોપાવી જમરૂખની રે હવે રસિયા એ વાલી રોપાવી એ ધમરુખની રે એ જમરૂખ એ નેણો નેણલો એ નેણો લગાડ્યો તમે સાથે રે ભાઈ નેણો લગાડ્યો આ જુવાનિયા ભલો ટાઢો પર આવે કાંઈક વરસ સાંભળો રામ ભરોસે દેવરાના પાત્રમાં મુનાભાઈ આલના પાત્રમાં પ્રફુલભાઈ નાયક આ જોડીને 51 રૂપિયા બક્ષિસ આવે એ આપણા મલકમાં એ માયાળુ માણસો આપણા મલકમાં આવા એ માયાળુ માણસો એ માયા મૂકીને વયા જાસુ એ મારા મહેરબાન સાંભળો રામ ભરોસે મારા મુનાભાઈ પ્રફુલભાઈ ઉસ્તાદ કેવલભાઈ કેશિયા માસ્ટર જંતીભાઈ ચારે કલાકારોને 200 રૂપિયા બક્ષિસ આવે એ માયા મૂકીને વયા જાસુ મારા મહેરબાન એ હાલો એ તમે હાલો ને એ હાલો ને આપણા મલકમાં એ ગોરી હાલો ને એ આપણા મલકમાં સાંભળો રામ ભરોસા જોડીને 100 રૂપિયા બક્ષિસ ના આવે છે આપણા મલક ના આવા માયાળુ માણસો એ માયા મેલીને વયા જાહુ મારા મેરબા એ હવે હાલો નહીં એ હાલો નહીં આપણા મલકમાં હો સાંભળો રામ ભરોસા મારા નરેન્દ્રભાઈ અરે પ્રફુલભાઈ અને મુનાભાઈ આ જોડીને 100 રૂપિયા બક્ષિસ આપણા વલકમાં એ ઉતારા ઓરડા એ ઓરડા ઓરડા એ હવે ઉતારા કરી ઘોડે ચડજો એ મારા મહેરબાન એ હાલો એ હાલો એ હાલો નહીં આપણા મલક સાંભળો રામ ભરોસા આપણા ઉસ્તાદ બાળ કલાકાર મહેન્દ્રભાઈ નાયકના દીકરા કેવલભાઈ અને જંતીભાઈ કેશિયા માસ્ટર આ જોડીને 100 રૂપિયા બક્ષિસ સાંભળો આ જોડીને 50 રૂપિયા બક્ષિસ આવે છે ઢોલીડા ઢોલીડા ઢોલ તારો એ ધીમો વગાડમાં એ ધીમો વગાડમાં એ રધિયાની રાત્રી લો જોજે રંગ જાયના એ રધિયાની રાત્રી લો જોજે રંગ જાયના એ ઢોલીડા 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 ઢોલ ધીમો ધીમો વગાડીમાં ધીમો વગાડીમાં રડિયાળી રાતીનો જોજે રંગ જાયના રામ ભરોસે દેવરાના પાત્રમાં મુનાભાઈ આલાના પાત્રમાં મંડળના નાયક પ્રફુલભાઈ આ જોડીને 100 રૂપિયા બક્ષિસ આવે છે આથી આથી ઓઢણીમાં હો હો આહા એ આથી આથી ઓઢણીમાં એ રૂપ તારું ભાઈના એ રૂપ તારું ભાઈના એ ઢોલે રમતા રે તારા ધાંધલ તૂટી જાયના એ રાસે રમતા રે તારા એ ધાંધલ તૂટી જાય એ ઢોલીડા 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 ઢોલ ધીમો ધીમો વગાડીમાં
લટકો એ તારો લટકો એ તારો લટકો એલો ભાવનો એ લાગે છે એ લાગે છે એ ઓલા લીલા એ ઓલા લીલા એ લવી ગળા રૂમે જુમે એ ઓલા બોલો ભામણો લાગે છે લીલા લવિંગડા રૂમે જુએ. ઓલા લીલા લવી ગળા એ દેવરા આમાં નથી મજા આવતી. ગાવામાં નથી મજા આવતી? ના. તો કઈ રમત રમીશ? આપણે પકડુદા રમી. પકડુદા રમી? હા હા. દા કોને દેવાનો? દા હું દઈ દઉં. હા બસ કાલ મેં દા દીધો આજ તારો. હે હા બસ. ઘટે નહીં. આમ ખોટું ખોટું રમવા સાચું સાચું રમને. આ દેવરો જો હાસાથી રમે ને દેવરો જો હાસાથી રમે તો આમ ધન ઉગેલ ધન હાથ ત્યાં સુધી તને આમ તને સીમાડો નહીં વટવા દઉં. હા તો આલમ મેરીને લજા ઘડી તો આલમ મેરીને લજા ઘડી રે અને જેના પોતા એ જેના પોતા જોને પાતળિયા એ પલી સરદાર એ હારે જોને સરદિયા અરે રે આમાં કોઈ કામડિયા કાંઠે વળલો ઈ ખેતર કાંઠે વળલો અને ઈ તો ઘાટી વળની જોને સાય એ પણ મારી નજરેથી નિહારિકા. અરે રે ઓલો દેવરો કેમનો દેખાય. સાંભળી જાઓ રામના ભરોસે બંને કલાકારને 1 રૂપિયા બક્ષીસ. એ દેવરા આ ભાત લાવી. ભાત લાવી હા ક્યારની મને ભૂખ લાગી હતી. હે. હા શેત્રુંજી નદીમાંથી 4 કુબા પાણી પીધું પણ પાણી પીધે ભૂખ થોડી નોજ મટે. મટે ભૂખ. હું લઈ આવી છું ઈ મને કહે. બાજરાના રોટલા અને લીલું સમ મરચાનું આસણું. કાયા મુઠી બાજરાના રોટલા લીલું સમ મરચાંનું આથું. હવે તો રોટલા ખાઈ ખાઈને પેટમાં એ બાળી દીધું. શિયાળામાં મજા આવે હવે. નદીનો કાંઠો અને ઈ ઘેઘુર વડલો અને ઈ આ લાલ બેટા ઈ બહુ મોંઘા છે. હાલ હાલ કે હું નાખી માંજણામાં હાલ બે ભાઈ થોડીક વાર બેહાવ હાલ કેમ ભાઈ પાસો થા એમ નહીં હવે એમ બોલાતા છે કેમ બોલાતા છે એ સાંભળી જાવ ગણેશ ગ્રુપ હૈદરાબાદ. એ એ અમારે કોમેડિયન નિલેશભાઈ ને બટુકભાઈ હો, એથિયો ને પેથિયો એ બંને ભાઈની 100 રૂપિયા બક્ષીસ. કોણ આપે છે બોલ કેમ ભાઈ પાસો થા બોલ એમ બોલાય પાછો જા બોલવા પાસો થા નહીં પાસો જા. એ ભાઈ મને એમ લાગે છે કે આયા કુક બીઠું છે હોય કાઈ કુન બીઠું છે તું બરાબર ટચ કરીએ આવું જાવા દે મને
ઓળખી ગયો. કોણ છે? આ કોણ છે ખબર છે? કોણ છે? ઓલો દેવરો છે. તે આ બાજુ ઈ બાજુ તારો વારો. આપણી લેન નહીં, ઈ તારો વારો. ઈ અમથી ભાઈ ઈ તારી લાઈન નહીં, હા ઈ મારી લાઈન. હા હમણાં ટસ કરી લઉં. જા જા. દેવરા ઓલા ગળકા હતા ને, ગળકાનું શાક નો થયું લે ને, ગળકાનું શાક ગળકા ના એક ભાઈ નકો મરચા નો લેવા દે છે હે છે આ તો ચીજ બડી હે મસ્ત મસ્ત. ઓળખી ગયો ઓળખી ગયો. હરહર બાપા હા એની ગીગી હા હા આલો હા દેવરો દેવરો. બે બેઠા બેઠા શું વાતો કરે છે હા તું હા કાનેથી જો, હા. હું આંખેથી સાંભળું. બરાબર. કાઈ વાંધો નહીં, એમાં શું? કાઈ વાંધો નહીં. અલાલ આ કાયમ ઉઠી તું ભાત લઈ આવે. હા હા લઈ આવવું જ પડે ને. હા. કાલ હવારે તું સાસરે વઈ જાય છે. આ ભાત મને કોણ ખવડાવશે? એ દેવરા એવું ન બોલ. કેમ? જિંદગી ભર બાજરાનો રોટલો અને લીલું સમ મરચાનું આસણું ખવડાવી લે, અને બીજું વચન આપું છું, હા. જો પરણીશ ને તો તારી જાય રે. બાકી જગતના તમામ પુરુષો મારે ભાઈ બાપ છે. હું પણ તને વચન આપું હા. કે પરણીશ તો તારી હારે. નકર જન્મો જન્મને માટે આ હું કુંવારો રહીશ. આ મારું વચન. વહરો હો ભાઈ, વહરો. મારે તો મારું પેલું હરા. એ ઊભો થા, ઊભો હવે. યાદ તો હોય ને મારું બાપ. એલા આમ તો જો હું થયું ભાઈ? શું તને ખબર નથી? ના અરે આમ તો જો તને કાઈ નહીં ઉદે ભાઈ. તે આજ નો હુજવા દીધું કાકા. આમ જો આ કઈ નક્કી કર્યું? એકાબીજાને વચન ઠપકાર્યા તો હું તને વચન આપું. હા રાઈટ. પૈણું તો તને, બાકી બધાય ભાઈ બાપ. અરે તારી ભલી થાય. સાંભળ, જો ઘરઘુ ને તો તને, મારે પણ એમ છે. તો પછી સંભાળ હા મારું બીજું વચન સંભાળ કે આખી જિંદગી હું તને મકાઈનો ડોડો ખવડાવીશ. અરે તારી ભલી થાય. એલા હું તને ગાજર ખવડાવીશ, ગાજર. એ આવ આ બે વાતો શેની કરે છે? શેની કરે છે? એ આ વાતો કરે છે વાતું કરે છે પૈણવાની. એ આ તો વાતું કરે છે પૈણવાની. વાતું કરે છે પૈણવાની. તો વાતું કરે છે પૈણવાની. વાતું કરે છે પૈણવાની. એ આ તો વાતું કરે છે ભરગવાની. એલા એ ફઈગો તાઈ ઘરઘવાની હોય. ભલે હા હાલ બાપન બોલે. બાપાનો હાલ. હવે કાલ છે ને આટલે જ વેલા સુધી આવજો. કાલે આવી છે બાપને, આજે આવી. કાલે પાછી વેલા સુધી કાલે આવજો. આવું જોઈશે. હા. કાંઈ વાંધો નહીં. જય મુરલીધર. જય મુરલીધર. જય મુરલીધર. છપતિમાં દીકરી આલળ એક છે, પણ ઓલા છોકરાઓ દેખાતા નથી. ક્યાં ગયા? બાપા હા બેલી આવી ગયા. હા થોડા હબાંગ જેવા છે બેઠા. ધોરા હબામ જેવા. હાલ બાપા પાસે હાલ. હાલો એ બાપા જય મોરબી કિસિંગ. જોઈ લ્યો, જોઈ લ્યો. એલા આપા આને બોલતા આવડે છે? નથી આવડતું. આપા જય મુરલીધર. જય મુરલીધર. એમ હોય, એમ હોય. તને કાઈ ખબર પડે છે? કા શું છે પણ? તને ઓમ કાઈ ખબર પડે છે? પણ શું છે? આ ચંપલ પહેરી હા આની માથે હવાય, એલા આમાં તને વાંધો શું છે? આ બગડે જાય જાવ. હે ગાયજમ બગડે બાપાની. ગાયજમ બગડે એમ કીધું લ્યો. હા કાઢ. કાઢી નાખું, કાઢી નાખું. ઓહો મારો લ્યો. હા બે પેથા બે પેથા બે પેથા બે પેથા બે પેથા. આપા જો
જોઈ આ શું કે શું છે કે છે આ એમ કે છે બે પેથા બે પેથા બે પેથા બે છે પેથા હેઠો બેસે એમ કે ઠીક હેઠો ઘલા એમ કે લ્યો બેજા આ હા પપ્પા હા બે ભાઈ બે ઉતારવા જાય આવશો આજ તો એમ થયું હા. કે બાપાની ડેલીએ જાય હા. બાપા આપણને સા પાય ચા પીવો જ છો હા કેટલા ચાલુ જ છે હા જવા દ્યો હા બીડીયું કાઢો હા ઈ લાવો લ્યો બીડી પીવો છો નો પીવાય શું કામ કાળજા બળી જાય લે કાઢજા હોય તો ને કાઈ ન મરે રિપેર માંથી જાસ આલ્યો લ્યો લ્યો ઈ ખાખી નહીં અરે સિગારેટ ના શોખીન ખાખી કદી પીતા નથી મળે ઠોઠા તો આખી કદી પીતા પીતા નથી નથી. સિગરેટ હું ઓલી લેવેન્ડર સાપ પીવું આવડિયા હાઈ માઠિયા હાલે ના તને આમ થાય ધુવાણા કાઢતા નથી આવડતા ગોટાઈ જાય હા લાવો બાપા હવે આને હરગાવી શું બાપા હરગાવ હા હા હરગાવી દો. હા લ્યો હું બોલાવે જાતો લગભગ આને બીડી પીવાના જ આપે છે ભલે ગોટે ચડે હા એ હાચું છવાસ છવાસ એ અમારે બાબા રામદેવ પાન અમારે યથુ ને પેથી હો ભાઈ નીલેશભાઈ ને બટુકભાઈ આ બીડી ના પીવાના 100 રૂપિયા આપે છે અડધી પી એ હો લે કાઈપા અડધી પી માર હટ ઢોર થયો લે લે શું લે લે ગાય ને હવે હટ માર થોડી લે 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 માર હટ ઢોર થી હટ લે એમ નો જા આમ જા એમ કાઈ બીડી રાખ મોટા મોટા બીડી રાખ કરે લે એલા ભાઈ તું મારી ઉપર ખીજામાં કોઈ દી પીધી નથી આજ નહીં પરાયણે પાવી તો છે ને તારા બાપાનો વારો કાઢ્યો મારે ઈ છોકરો હવારે અત્યારે તારો ભાઈ વારો કાઢ્યો ઈ માસો હવારે હવે ઊભો થા તું એ હાલો લ્યો હાય હા કેમ ઉભા થયા વાત કેવી વાત બેઠા બેઠા હતા. અમુક વાત બેઠા બેઠા થાય અમુક વાત ઊભા ઊભા થાય અમુક વાત ભાગતા ભાગતા થાય આ વાત એવી છે પછી સંપલા પહેરવાનો હોહ નથી રહી એમ તું સંપલ પહેરી લેજે એ સાચી વાત છે ભાઈ હો. બાપા અમે બે ભાઈ શેતલ નદીના કાંઠે હે હું ચારવા જાય આવશો ત્યાં ઓલો ગરીબ દેવરો આવે આવતો હોય છે આલણગોન અમારું ભાત લઈને આવે આવે છે પછી અમે બધા ભાત ખાતા હોય પછી ત્યાં આલણ અને દેવરો બે વાતો કરતા હોય શું ગોતે એ બે વાતો કરતા હોય બાપા પરણવાની આમ આમ શું આમાં આવી વાતો કરે છે આવડો આર્યો ને મને ધરાર તેડી ગયો હાલ મારા ફેરો કે હા હા હાલો બતાવો ક્યાં છે વાતો શું કરતા હતા બધી આને ખબર હજી બેઠા છે હાલો હાલો હાલો. હાલો મારી બેન તું કેતી હતી ભાત લઈને આવવાની કોણ તાર બેન હા તું ના નથી પાડતી હું આજ નહીં આવું તાર બેન ને મોકલી ના તાર બેન ને મોક ની ખાતું હું આવી મારી બેન આવું ઊભી જોવે તું જત જા હે હા જા. નૃત્યની કલા આમાં જ છે ભાત લઈને આવી ગઈ ને હાલો છે હાલો બતાવો છે હાલો આપા હાલો હાલો જો બાપા હજી બેઠા છે જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો દેવરો બેઠો છે આલણી બેઠી છે જો આલે મને ઉભો રહે જોઈ લ્યો ભાત છે. ઓ બાબાજી આ મારી દીકરી આલણ છે તાઈ હા કોણ છે દેવરાની બેન
ભાગો ફૂકા. દેવરા તું સત્ય નદીના કાંઠે બેહું ચારવા આવે હા હા મારી દીકરીના છોકરાનું ભાત લઈને આવે બરોબર મારી દીકરી હારે વાતું કરત પણ વડલા નીચે બેઠા બેઠા બે પાંચ વાતો કરીશું ખબરદાર આજ પછી મારી દીકરી હારે કોઈ દિવસ વાત કરતો નહીં ભલે આપા રૂપા સમજાવી દેજે તારા ભાઈને આપણે છે ને મૂંઝાવાનું ન હોય આપણને ઠપકો દઈએ પણ આ વાતની જાણ ઘરે જઈને આ વાત બાને કરતી નહીં નહીં કહો ભાઈ બાબા રામદેવ પાન તરફથી બેનના પત્રમાં મારે રાજુભાઈ બેડીવાળા ડાન્સર તેમને 50 રૂપિયા મુદ્દના આપે છે. હાલ ये यही कोई मिल गया था यही कोई બાપા ખીજાણા છે ખારા છે ખારા હાલણ ક્યાં ગઈ છે પાળોમાં બેહો. હાલો લડબો હાલો આપા બોલાવે હાલો એ મુરલીધરા બા. દીકરી હાલણ હા બા. આ છોકરા બેહુમાં જાય હા હા આવે છે. એનું ભાત લઈને જા હા હું જાઉં છું. ઓલો દેવરો ત્યાં આવે છે હા એને 4-5 ભેહું છે ઈ આવે છે. એની હારે વાતો કરે છે સાચું પણ આપા દેવરો અને હું ના બે ભાઈ ભાત ખાતા હોય 2-4 વાતો કરી હોય તો એમાં શું થયું? ખબરદાર બેહુમાં જવાનું નથી અને ભાત લઈને જવાનું નથી ભલે આપા હવે નહીં ચાલી જાવ. જા એ આમ આવ સાંભળો ને હાલણ ભાત લઈને નહીં આવે કાઈ નહીં રોજા રહીશું સવારે સિરાવી લેવાનું બપોરનું ભાત તમારે ભેગું લઈ જવાનું જાઓ ગરમના ભાતા ભેગા બાંધવાના. કાંઈ એમાં શું વાંધો જાઓ હાલો 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 Thank